અપમાન આશિમાએ મારા હાથમાંથી મીઠાઈનો ડબ્બો લઈને જમીન પર ફેંકી દીધો અને બોલી, તમારા જેવા ગરીબોની એટલી ઔકાત નથી કે મારું સગ પણ લઈને આવે. હું ત્યાં જ પથ્થરની જેમ થીજી ગયો. એ જ છોકરીએ મને કહ્યું હતું કે તે મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. તે હસતાં હસતાં મારી નજીક આવી અને બોલી, તમારા જેવા ગરીબ તો મારા ઘરના નોકર હોય છે. આ પ્રેમનું નાટક તો માત્ર મારી એક શરત હતી જે હવે પૂરી થઈ ગઈ છે. અપમાનનો ઘૂંટડો પીને હું ત્યાંથી નીકળી ગયો અને મનોમન નિર્ણય કરી લીધો કે હવે કંઈક બનીને જ પાછો આવીશ. જીવનનો નવો અધ્યાય મેં એક નાનો ધંધો શરૂ કર્યો જે થોડા જ વર્ષોમાં કરોડોનો થઈ ગયો. આ સફળતાની દોડમાં હું આશિમાને ભૂલી ગયો. પછી એક દિવસ મારો મેનેજર સિક્યોરિટીની નોકરી માટે એક ગરીબ છોકરીને લઈને આવ્યો. તે છોકરી મને ધ્યાનથી જોવા લાગી. તે આશિમા જ હતી. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે છોકરીને હું દૂરથી જોઈને રસ્તો બદલી નાખતો હતો તે એક દિવસ મારા જીવનમાં તોફાન બનીને આવશે. હું તો બસ એક સાદો અને સામાન્ય છોકરો હતો. મારું નામ વિરાગ છે. મારો આખો દિવસ લાઇબ્રેરીમાં ભણવામાં અને નાના મોટા કામોમાં પસાર થતો હતો. મારા માટે બધું જ મારી માતા હતી. તેમનું સપનું હતું કે હું ભણી ગણીને કંઈક બનું અને મારા માટે એ સપનું પૂરું કરવું જ જીવનનો એકમાત્ર હેતુ હતો. આશિમા, એક સપનું આશિમા, તેનું નામ જ કોઈ સપના જેવું લાગતું હતું. તે કોઈ રાજકુમારીથી ઓછી નહોતી. યુનિવર્સિટીમાં જ્યાં પણ જતી બધાની નજર તેના પર જ રહેતી. તેના કપડાં, તેના બોલવાની રીત અને તેની ચૂપકીદીમાં પણ એક અલગ જ આકર્ષણ હતું જે તેને બધાથી અલગ બનાવતું હતું. મારા માટે તે એક એવી દુનિયાની હતી જેમાં મારી કોઈ જગ્યા નહોતી. હું અવારનવાર તેને કેફેમાં કે યુનિવર્સિટીની ગલીઓમાં તેના મિત્રો સાથે જોતો. તેની દરેક વાત પર લોકો હસતા, દરેક અદા પર તેને વખાણ મળતા. હું ક્યારેય વિચારી પણ નહોતો શકતો કે આ છોકરી, જેને દરેક સમયે શાન શોકત ઘેરી રાખતી હતી, તે ક્યારેય મારા જેવા સામાન્ય માણસને જોશે. એક અણધારી મુલાકાત પછી એક દિવસ કંઈક બદલાઈ ગયું. હું લાઇબ્રેરીમાં બેઠો હતો ત્યારે એક હળવા અવાજે મને ચોંકાવી દીધો. માફ કરશો, શું તમે આ પુસ્તક વાંચી ચૂક્યા છો? મેં ફરીને જોયું તો તે આશિમા હતી. ગભરામણમાં મેં નજર નીચી કરી લીધી અને જલ્દીથી કહ્યું, જી હા, તમે લઈ લો. મારા હાથમાંથી પુસ્તક લેતા તે હસીને બેસી ગઈ અને બોલી, એમ તો તમે હંમેશા અહીં હો છો. મેં નજર ઊંચી ન કરી. બસ ધીમેથી કહ્યું, હા, અહીં શાંતિ મળે છે. તેની વાતો સાંભળીને મારું દિલ જોર-જોરથી ધબકવા લાગ્યું. હું ક્યારેય કોઈ છોકરી સાથે આ રીતે નહોતો બોલ્યો એટલે મૂંઝવણ જેવું લાગતું હતું. પ્રેમની શરૂઆત પછી એક દિવસ જ્યારે તે મારી સાથે કેફેમાં બેઠી હતી ત્યારે મેં હિંમત કરીને પૂછ્યું, શું તમે ખરેખર મારી સાથે મિત્રતા કરવા માંગો છો? તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, હા, કારણ કે તારામાં એ સચ્ચાઈ છે જે બીજા કોઈમાં નથી. મને ખબર નહોતી કે તે ખરેખર શું ઈચ્છતી હતી, પણ તેના શબ્દો મારા દિલમાં ઉતરતા ગયા. મારી દુનિયા જે માત્ર પુસ્તકો અને જવાબદારીઓમાં જ કેદ હતી, હવે એક રંગીન સપના જેવી લાગવા લાગી. દરરોજ સવારે તેની સ્માઇલ યાદ આવતી. દરેક રાતે તેની વાતોનો પડઘો મારા ખ્યાલોમાં રહેતો. હું બદલાવા લાગ્યો હતો. મેં નવા કપડાં ખરીદ્યા, બોલવાની રીત સુધારી. હવે ક્લાસમાં હું આત્મવિશ્વાસ અનુભવતો. મારા મિત્રો હેરાન હતા કે હું આટલો ખુશ કેમ છું, પણ હું કોઈને કંઈ નહોતો કહેતો. આ મારા દિલનું રહસ્ય હતું, માત્ર મારું. સગપણનો નિર્ણય. એક દિવસ આશિમાએ કહ્યું, જો ક્યારે હું તને કંઈ કહું તો તું ના તો નહીં પાડે ને? મેં તરત જ કહ્યું, નહીં, ક્યારેય નહીં. તે હસીને બોલી, આ વાત યાદ રાખજે, આ ખૂબ ખાસ છે. મેં મનોમન નિર્ણય કરી લીધો કે હવે હું તેને મારા દિલની વાત જણાવી દઈશ. મેં માતા સાથે પણ વાત કરી અને તેમણે ખુશીથી કહ્યું, બેટા, જો તને લાગે છે કે તે તારા માટે યોગ્ય છે તો હું જરૂર તેનું સગપણ માંગીશ. અંતિમ ક્ષણોની તૈયારી. ગ્રેજ્યુએશનનો દિવસ આવ્યો તો દિલમાં વિચિત્ર બેચેની હતી. ધબકારા જાણે અટકી અટકીને ચાલતા હતા. યુનિવર્સિટીમાં ચારે બાજુ ખુશીનો માહોલ હતો. લોકો તસવીરો પડાવી રહ્યા હતા, એકબીજાને ગળે મળી રહ્યા હતા અને પોતાના ભવિષ્યના પ્લાન જણાવી રહ્યા હતા. હું પણ ચૂપચાપ એક ખૂણામાં બેસીને એક ક્ષણની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે હું તેની સામે જઈને બધું કહી દઈશ. આ માત્ર મારો પ્રેમ નહીં, પણ મારી ઇજ્જત અને વિશ્વાસનો સવાલ હતો. મારી માતાએ મને તેમની પ્રાર્થનાઓ સાથે હિંમત આપી કે જો તે તારા નસીબમાં હશે તો ભગવાન બધું સરળ કરી દેશે. સવારે વહેલો તૈયાર થઈને મેં ફૂલોનો ગુલદસ્તો અને મીઠાઈ ખરીદી. નવા કપડાં પહેર્યા અને યુનિવર્સિટી પહોંચી ગયો. રસ્તામાં વારંવાર અરીસામાં પોતાને જોતો રહ્યો, વાળ સરખા કરતો રહ્યો અને વિચારતો રહ્યો કે હું તેને કેવી રીતે બધું કહીશ. આશિમાનો ઇનકાર અને અપમાન. જ્યારે પાર્ટી શરૂ થઈ તો બધા હોલમાં ભેગા થઈ ગયા.
સ્ટેજ પર પરફોર્મન્સ થઈ રહ્યા હતા, તસવીરો લેવાઈ રહી હતી અને ચારે બાજુ હાસ્ય ખુશીનો શોર હતો. હું ચૂપચાપ એક ખૂણામાં બેઠો રહ્યો અને દિલમાં એક ક્ષણની રાહ જોતો રહ્યો. અને પછી તે ક્ષણ આવી. આશિમા તેના મિત્રો સાથે ઊભી હતી. હંમેશાની જેમ શાનદાર કપડામાં હતી અને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી હતી. મેં ઊંડો શ્વાસ લીધો, હાથમાં ગુલદસ્તો પકડ્યો અને તેની તરફ આગળ વધ્યો. એ સમયે દિલના ધબકારા મારા કાનમાં ગુંજી રહ્યા હતા. હું કંઈક કહેવા માંગતો હતો. મેં ધીમેથી કહ્યું તો તે ચોંકી ગઈ અને તેના બધા મિત્રો પણ મને જોવા લાગ્યા. બધાએ અમારી તરફ જોવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, મારા ઘરવાળા તમારા માટે સગપણ લાવવા માંગે છે. આશિમા, હું તને ખરેખર પ્રેમ કરું છું. મેં ફૂલ તેની તરફ લંબાવ્યા. એક ક્ષણ માટે તેના ચહેરા પર આશ્ચર્ય હતું, જાણે તેને વિશ્વાસ ન આવ્યો હોય કે હું ખરેખર આ બધું કહી રહ્યો છું. પછી તે હસી. પણ એ જ સ્માઇલ નહોતી જે તે લાઇબ્રેરીમાં આપતી હતી. તેમાં કંઈક બીજું જ હતું, કંઈક છુપાયેલું નાટક. અચાનક તેણે એ ફૂલ મારા ચહેરા પર માર્યું અને બોલી, તારા જેવા ગરીબ તો મારા ઘરના નોકર પણ ન બની શકે. તેનો અવાજ ગુંજી ઉઠ્યો અને ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો. તેણે કહ્યું, આ બધું તારા જેવા ગરીબ છોકરાઓના બસની વાત નથી. તું તો બસ એક શરત હતો જે પૂરી થઈ ગઈ. મારી ચારે બાજુ ઊભેલા બધા લોકો હસવા લાગ્યા. કોઈએ સીટી વગાડી, કોઈએ તાળીઓ પાડી. આ એક ક્ષણ હતી જે જાણે કોઈ ફિલ્મમાં વિલનનું હસવું બતાવતી હોય. પણ અહીં હું એ વિલન નહોતો. હું તો એ માસૂમ હતો જેણે બસ સાચું બોલવાની હિંમત કરી. અપમાનની પીડા તેણે કહ્યું, તને શું લાગ્યું કે હું તને પ્રેમ કરું છું? આ બધું તો માત્ર એક ગેમ હતી અને હું એમાં જીતી ગઈ છું. મારા અંદર જાણે કંઈક તૂટી ગયું. મારા હાથમાંથી ગુલદસ્તો જમીન પર પડી ગયો. મારી આંખો ફ્લોર પર જામી ગઈ. હું કંઈ બોલી નહોતો શકતો. આંખોના ખૂણા ભીના થઈ રહ્યા હતા, પણ હું બધાની સામે રડવા નહોતો માંગતો. મેં કહ્યું, આશિમા, બસ કર. મેં દિલથી તને પ્રેમ કર્યો છે. તેણે કહ્યું, તારી મોહબ્બત તારી પાસે રાખ. મને તારા જેવા લોકોથી નફરત છે. નવી શરૂઆત. હું પાછો હટી ગયો. મારા પગ બેજાન થઈ ગયા હતા. દિલ જાણે કોઈએ છીનવી લીધું હોય. હવે કોઈ અવાજ સંભળાતો નહોતો. કોઈ ચહેરો દેખાતો નહોતો. બસ એક સન્નાટો મારા અંદર છવાઈ ગયો. હું યુનિવર્સિટીથી સીધો હોસ્ટેલ ગયો. કપડાં બદલ્યા અને માતાને ફોન કર્યો. તેમણે મારો અવાજ સાંભળીને કહ્યું, શું થયું બેટા? તારો અવાજ ભારે કેમ છે? મેં માત્ર એટલું કહ્યું, મમ્મી, હું પાછો આવી રહ્યો છું. તે હેરાન થઈ ગઈ કે હમણાં તો બહાર ગયો હતો. બીજા દિવસે હું શહેર છોડીને જતો રહ્યો. ના કોઈ મિત્રને જણાવ્યું, ના કોઈ પ્રોફેસરને. યુનિવર્સિટીની ડિગ્રી મળી ચૂકી હતી, પણ મારા દિલની દુનિયા ખતમ થઈ ગઈ હતી. ગામ પહોંચ્યો તો મમ્મીએ બાહુમાં ભરીને કહ્યું, બધું ઠીક થઈ જશે. પણ તે શું જાણે કે મારા અંદર કયું તોફાન ચાલી રહ્યું છે. મહેનત અને સફળતા થોડા દિવસો આવી જ રીતે શાંતિથી પસાર થયા. બસ ખાવા, સૂવા અને માતા સાથે સમય વિતાવવામાં. પછી એક દિવસ મેં પોતાને વચન આપ્યું કે હવે હું મારું જીવન બદલીશ. હું એ બનીશ જે તેણે કહ્યું હતું કે મારા બસમાં નથી. મેં મારી નાની જમીન વેચી અને એક નાનો ધંધો શરૂ કર્યો. શરૂઆતના દિવસોમાં લોકો મજાક ઉડાવતા કે પુસ્તકો છોડીને દુકાનદાર બની ગયો છે. પણ હું ચૂપ રહ્યો. દિવસ રાત કામ કરતો, ક્યારેક પોતે સામાન ઉઠાવતો, ક્યારેક ઊભા રહીને ગ્રાહકો સાથે વાત કરતો. ધીમે ધીમે માલ મોકલવાનું શરૂ કર્યું. માતા કહેતી હતી કે બેટા, તારામાં કંઈક અલગ છે. ભગવાન તને ઘણું બધું આપશે. હું તેમના શબ્દોને મારા દિલમાં ઉતારી લેતો. મેં એક વસ્તુ ક્યારેય ન કરી, પાછળ ફરીને ક્યારેય ન જોયું. આશિમાનું નામ પણ ન લીધું. કોઈ પૂછતું તો બસ હસીને કહી દેતો કે વીતી ગયેલો સમય હતો, પણ આ મારી નવી શરૂઆત છે. એક એવો રસ્તો જે દુઃખથી નહીં પણ મહેનતથી બન્યો હતો. હવે મારો એક જ હેતુ હતો, પોતાને સાબિત કરવો. કોઈના સહકાર વિના આ વચન નિભાવવું સરળ નહોતું. ગામમાં રહેતા લોકોના મહેણા સહન કરવા પડતા. પોતાનાઓની અપેક્ષાઓ પૂરી કરવાની હતી અને દરેક દિવસ એક નવી પરીક્ષા બનીને સામે આવતો. પણ મેં હાર ન માની. ધીમે ધીમે વિકાસ મારી જમીન વેચીને એક નાની દુકાન લઈને ધંધો શરૂ કર્યો. શાકભાજી, કરિયાણું અને પછી કપડાં જે પણ વેચી શકતો હતો વેચતો રહ્યો. શરૂઆતમાં માત્ર 2-3 ગ્રાહક આવતા અને તેમાંથી એક તો માત્ર વાત કરવા આવતો. પણ હું એ ક્ષણોને પણ ખાલી ન જવા દેતો. દુકાન પર બેસીને બીજા દિવસ માટે નવી વસ્તુઓ શીખતો. સાંજે દુકાન બંધ કરીને બીજા કોઈના કામમાં હાથ વહેંચાવતો જેથી કૌશલ્ય શીખી શકું. એકવાર પંક્ચરની દુકાન પર ગયો, માત્ર એ જાણવા માટે કે એક સામાન્ય માણસ કેવી રીતે કંઈક કમાણી કરી શકે છે. થોડા મહિનાઓમાં જ નફો આવવાનું શરૂ થયું. પણ મેં તેને પાછો દુકાનમાં લગાવી દીધો.
સાથે જ કેટલાક જૂના મિત્રોની સલાહ લીધી. હવે દિલમાં કોઈ પર વિશ્વાસ નહોતો, તેમ છતાં અનુભવને મહત્ત્વ આપ્યું. મેં ગામની બહારના નજીકના કસ્બામાં જથ્થાબંધ સપ્લાય શરૂ કરી અને તે જ મારી પ્રગતિનો પાયો બની ગઈ. પડતા અને ખાલીપો. 2 વર્ષ પછી મેં એ જ દુકાન ખરીદી લીધી અને સાથે 2 વધુ બ્રાન્ચ પણ ખોલી. હવે તે દુકાન કરતાં વધુ વેરહાઉસ બની ગયું હતું. દિવસે હું માલિક હતો અને રાત્રે શીખવાવાળો. મારી માતા કહેતી કે હવે તો ભગવાને તારી ખુશી પાછી લાવી દીધી છે બેટા, અને હું બસ માથું હલાવી દેતો. પણ મારા દિલનો એક ખૂણો હજુ પણ ખાલી હતો. ક્યારેક રાત્રે જ્યારે માતા સૂઈ જતી તો હું દુકાનની પાછળ બેસીને આકાશ જોતો અને એક ક્ષણ યાદ આવી જતી જે મારી સાથે થઈ હતી. હું ભૂલવાની કોશિશ કરતો પણ તે પાછી આવી જતી. ના કોઈને દોષ આપતો, ના કોઈથી ફરિયાદ રાખતો. શાંતિથી સમય પસાર થઈ રહ્યો હતો. માતાનો પ્રસ્તાવ અને મારું ભવિષ્ય. એક દિવસ માતા મારી પાસે બેઠા અને બોલ્યા કે તું ઘણું બધું કરી ચૂક્યો છે. હવે તને એક સાથીની જરૂર છે. મેં નજર ચોરી લીધી પણ તેમણે વાત ચાલુ રાખી. તેમણે કહ્યું કે મેં તારા માટે એક સારું સગપણ જોયું છે. તે છોકરી સીધી સાદી છે, ઘર સંભાળી શકે છે અને તારી ઇજ્જત કરશે. મેં માતાની વાત માની લીધી. હવે હું પ્રેમના સપના નહોતો જોતો. મને હવે માત્ર શાંતિ અને લાગણી જોઈતી હતી. મેં સગપણ માટે હા પાડી દીધી કારણ કે હું જાણતો હતો કે માતાની પ્રાર્થના અને કોઈ સ્ત્રીની ઇજ્જત, આ 2 વસ્તુ એક આખા જીવન માટે પૂરતી હોય છે. આશીમાની વાપસી. એક દિવસ હું ઓફિસમાં બેઠો હતો ત્યારે મારા મેનેજરે દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે સર, એક ઉમેદવાર આવી છે સિક્યુરિટીની પોસ્ટ માટે. અનુભવ થોડો ઓછો છે પણ પરિસ્થિતિથી ઘણી પરેશાન લાગે છે. મેં માથું ઊંચું કરીને કહ્યું કે અંદર મોકલી દો. પછી દરવાજો ખુલ્યો અને જેવી તે અંદર આવી મારા હાથમાં પકડેલી કલમ અટકી ગઈ. એ ચહેરો, એ અસ્તિત્વ, એ આંખો. સમય જાણે થંભી ગયો. તે એ જ હતી આશીમા. પણ તે એ આશીમા નહોતી જે મેં યુનિવર્સિટીમાં જોઈ હતી. તેના કપડાં સાદા હતા, ચહેરા પર થાકના નિશાન, વાળમાં રૂખાશ હતી. હાથમાં એક જૂની ફાઇલ હતી. તેણે ધીમેથી કહ્યું કે હેલો સર. મેં જવાબ આપ્યો. તે નજર નીચી કર્યા વિના ખુરશી પર બેસી ગઈ અને બોલી, મને નોકરીની જરૂર છે. મારું દિલ એક ક્ષણ માટે અટકી ગયું પણ ચહેરા પર કોઈ અસર ન આવી. અતીત અને વર્તમાન. મેં ફાઇલ ખોલી અને તેના ડોક્યુમેન્ટ્સ જોયા. શિક્ષણ પૂરું હતું પણ તેના રેકોર્ડમાં ખાલીપણું છુપાયેલું હતું. મેં પૂછ્યું, તમે આ પહેલાં 2 વર્ષ ક્યાં કામ કર્યું? તેણે કહ્યું કે ક્યાંય નહીં, કેટલીક વ્યક્તિગત સમસ્યાઓ હતી. મેં તેની આંખોમાં ડોક્યું કરીને જોયું. ત્યાં ઘમંડ નહોતો, માત્ર શાંતિ અને થાક હતો. જે છોકરી ક્યારે આખા હોલમાં પોતાના હાસ્યથી બધાનું ધ્યાન ખેંચી લેતી હતી, આજે મારા ટેબલ સામે નજર ઝુકાવીને બેઠી હતી, પોતાના જીવન માટે નોકરી માંગવા માટે. મેં મેનેજરને અંદર બોલાવ્યો અને કહ્યું કે ફાઇલ રાખી લો, હું પોતે વાત કરી લઈશ. તે નજર ઝુકાવીને દરવાજેથી નીકળી ગઈ અને હું મારી ખુરશી પર બેસીને ઘણી વાર સુધી ચૂપ રહ્યો. મેનેજર બહાર જઈને બોલ્યો, સર, છોકરી ખરેખર ખૂબ મજબૂર લાગતી હતી. શું આપણે તેને રાખી લઈએ? મેં માથું હલાવ્યું અને કહ્યું કે હા, રાખી લો. તે જતો રહ્યો અને હું મારા ટેબલ પર બેસીને આંગળીઓને જોતો રહ્યો. વીતેલો સમય મને ફરીથી ઘેરી વળ્યો. એક એવા સમયે જ્યારે હું સમજતો હતો કે તે મુશ્કેલી હવે ખતમ થઈ ગઈ છે. હું જાણતો હતો કે આ કોઈ સંયોગ નથી, આવી આશીમાનું મારી સામે આવવું. એ પણ આ હાલતમાં અને મારી પાસે નોકરી માગવી. આ બધું કાળે લખેલી એ લીટી હતી જેને હું ઈચ્છા હોવા છતાં ભૂંસી શકતો નહોતો. પરંતુ એક ફેર ચોક્કસ હતો કે હવે હું એ માણસ નહોતો જે મોહબ્બતમાં તૂટી ગયો હતો. હું હવે એ માણસ હતો જેણે કોઈની ફરિયાદ કર્યા વિના અને કોઈનો સહારો લીધા વિના પોતાને જોડી લીધો હતો. ભૂતકાળનો સામનો. આશીમા ફરીથી મારી ઓફિસમાં નોકરી પર આવી ગઈ હતી. દિવસો પસાર થતા ગયા અને મેં અનુભવ્યું કે તે હવે પહેલાં જેવી નથી રહી. એ છોકરી જે ક્યારેક ખૂબ વાતો કરતી હતી, હવે ચૂપચાપ કામ કરતી, નજર નીચી રાખીને ફક્ત પોતાનું કર્તવ્ય નિભાવતી. મેં તેને ક્યારેય ભૂતકાળની વાતો નથી ઉછાળી અને ન તો ક્યારે એવું દેખાડ્યું કે હું શું જાણું છું. મારા માટે તે હવે ફક્ત એક કર્મચારી હતી અને હું એક એવો માણસ હતો જે ભૂતકાળમાંથી શીખી ચૂક્યો હતો. પછી એક સાંજે ઓફિસના સમય પછી હું મારા રૂમમાં બેસીને હિસાબ કિતાબ જોઈ રહ્યો હતો. ત્યારે દરવાજો હળવેથી ખખડ્યો. સર, અંદર આવી શકું? તેણે ધીમેથી કહ્યું. આવો. મેં ફાઇલ બંધ કરીને કહ્યું, બોલો. તે અંદર આવી. હાથમાં એક ફાઇલ હતી પરંતુ ચહેરા પર એક અજીબ ગભરાટ પણ હતો. તેણે કહ્યું, હું થોડી વાત કરવા માંગુ છું, જો પરવાનગી હોય તો. મેં તેને બેસવાનો ઇશારો કર્યો. તે સામેની ખુરશી પર બેસી ગઈ પરંતુ નજર હજુ પણ જમીન તરફ હતી.
મેં કહ્યું, તારે કોઈ પરવાનગીની જરૂર નથી. જે કહેવું હોય એ કહી દે. થોડી પળો મૌનમાં પસાર થઈ. પછી તેણે ધીમેથી કહ્યું, મારા પપ્પા પર ગેરકાયદેસર વેપારનો આરોપ લાગ્યો છે. તેઓ જેલમાં છે. મેં ફક્ત માથું હલાવ્યું. મને આ બધાની ખબર પહેલેથી જ હતી, પરંતુ સાંભળવું એ બીજી વાત હતી. તેણે કહ્યું, અમારું બધું જ ચાલ્યું ગયું. ઘર, ગાડીઓ, બેંક એકાઉન્ટ બધું ખતમ થઈ ગયું. તેના અવાજમાં થાક હતો. તેણે કહ્યું, અમે એક જૂના ભાડાના ફ્લેટમાં રહીએ છીએ. મારી મમ્મી બીમાર છે અને હું ફક્ત કોઈક રીતે મારી ફરજ નિભાવવા માટે આ નોકરી કરવા માંગુ છું. મેં તેની સામે જોયું. તે હજુ પણ મારી સાથે નજર મળાવી રહી નહોતી. મેં કહ્યું, આશિમા, જે થઈ ગયું તે બદલી શકાય નહીં. પરંતુ જો તું ઈચ્છે તો નવા સફરની શરૂઆત કરી શકે છે. તે ચોંકી ગઈ અને બોલી, તું મને માફ કરી ચૂક્યો છે. મેં નરમ અવાજમાં કહ્યું, મેં ઘણા સમય પહેલાં જ દિલથી તને બહાર કાઢી દીધી હતી. ભૂતકાળમાં જીવવું મારા ઈરાદામાં નથી. તેણે કહ્યું, પરંતુ હું દરરોજ, દરેક પળે એ દિવસ યાદ કરું છું જ્યારે મેં તને સૌની સામે બેઇજ્જત કર્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, આજે હું પોતે મારા કરેલાનું પરિણામ ભોગવી રહી છું. મારા એ બધા મિત્રો જે એ દિવસે મારી સાથે હસ્યા હતા, આજે કોઈ મારી હાલત જાણતું નથી. મેં ચૂપચાપ ટિશ્યુ બોક્સ તેની સામે ધકેલી દીધું. તેણે કહ્યું, મને ખૂબ મોડેથી સમજાયું છે અને આ માફી હું ફક્ત એટલા માટે નથી માગતી કે હું મજબૂર છું, પરંતુ એટલા માટે કે મને સાચે જ શરમ અનુભવાય છે. માફી અને માર્ગદર્શન. મેં કહ્યું, આશિમા, દરેક માણસ ભૂલ કરે છે. ફરક ફક્ત એટલો છે કે કેટલાક લોકો માફી માગે છે અને કેટલાક નહીં. તે ઓછામાં ઓછું આ હિંમત તો કરી. તે ચૂપ રહી, પરંતુ તેના શ્વાસ ઝડપી થઈ ગયા હતા. પછી તે ધીમેથી બોલી, જો તું મને ફરીથી તારા જીવનનો ભાગ ન બનાવી શકે તો ઓછામાં ઓછું એટલું તો કહે કે તે મને માફ કરી દીધી. મેં ખુરશી પર ટેક લગાવીને તેની સામે જોયું અને કહ્યું, મારા જીવનનો નિર્ણય થઈ ચૂક્યો છે, આશિમા. મારી મમ્મીએ મારો સંબંધ નક્કી કરી દીધો છે. તે નજર ઊંચી કરીને મને જોવા લાગી, તું ખુશ છે? મેં હસીને કહ્યું, પ્રેમ કદાચ નથી, પરંતુ ઇજ્જત અને સુખ શાંતિ છે અને એ જ જીવન માટે પૂરતું છે. તે ધીમેથી માથું હલાવીને ઊભી થઈ અને બોલી, શુક્રિયા, બસ એટલું જ સાંભળવું હતું. જેવી તે દરવાજા તરફ વળી, મેં કહ્યું, આશિમા. તે પાછી વળી. તે જે ગુમાવ્યું એ તારી ભૂલ હતી, પરંતુ હવે જે મેળવીશ એ તારી મહેનત પર નિર્ભર કરશે. જીવન તને ફરીથી એક તક આપી રહ્યું છે. બસ આ વખતે એને બગાડીશ નહીં. તે કંઈ બોલી નહીં, ફક્ત હળવી મુસ્કાન સાથે બહાર નીકળી ગઈ. જ્યારે તે રૂમમાંથી ગઈ ત્યારે દરવાજો ધીમેથી બંધ થયો, પરંતુ તેની પાછળ જે મૌન રહી ગયું એ મારા અંદર લાંબા સમય સુધી ગૂંજતું રહ્યું. અફસોસ અને આત્મચિંતન. બીજા દિવસે તે ઓફિસ આવી, પરંતુ તેની ચાલમાં એ આત્મવિશ્વાસ નહોતો. કામમાં ગંભીર હતી, પરંતુ ચહેરા પર મૌનનું માસ્ક હતું. મેં ક્યારેય તેની સાથે નજર ચોરી નહોતી અને વધુ પડતી વાતચીત પણ નહોતી કરી, પરંતુ હું સમજી શકતો હતો કે તે અંદરથી તૂટી ગઈ હતી. પછી એક સાંજે, જ્યારે બધા કર્મચારીઓ જતા રહ્યા હતા, હું પણ બહાર જવા નીકળ્યો, ત્યારે તે મારા રૂમના દરવાજા પર ઊભી હતી. હાથ જોડેલા, આંખો ભીની અને ચહેરો આશ્ચર્યચકિત. તેણે કહ્યું, મને ફક્ત 1 મિનિટ જોઈએ. મેં દરવાજો પકડીને કહ્યું, બોલ, શું થયું? તે થોડા પગલાં આગળ વધી અને મારી સામે આવીને ઊભી રહી. મેં વિચાર્યું કે કદાચ જીવન મને માફ કરી દેશે, પરંતુ શક્ય છે કે નહીં? શક્ય છે કે દરેક પગલું, દરેક નિર્ણય મારી બરબાદીની શરૂઆત હતી. હું ચૂપ રહ્યો. તે વાત કરી રહી હતી અને શાયદ પહેલીવાર દિલથી કરી રહી હતી. મને લાગતું હતું કે દુનિયા હંમેશા મારા પગલે ચાલશે. જે મિત્રો હંમેશા સાથે હતા, તે બધા મારી વિરુદ્ધ થઈ ગયા. એકે કહ્યું, આશિમા, અમે તો મજાક કરી હતી. તું એને ગંભીર કેમ લઈ રહી છે? બીજાએ મોં ફેરવી લીધું. તે થોડી થોભી, પછી ધીમેથી બોલી, મારી પાસે હવે કંઈ બચ્યું નથી. ન ઘર, ન સંબંધો, ન ઇજ્જત. અને સૌથી વધુ દુઃખદાયી વાત એ છે કે હું જાણું છું કે આ બધું મેં જાતે જ કર્યું છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ક્યારેક સમય એવા પાઠ શીખવે છે જે સંબંધો, મિત્રો કે પરિવાર શીખવી શકતા નથી, અને એ પાઠ ખૂબ ભારે હોય છે. તે ધીમેથી બોલી, હું જાણું છું. મેં ખુરશી પર ટેક લગાવીને તેની સામે જોયું. આશિમા, મેં માફી લઈ લીધી. મેં સાંભળી પણ લીધી અને દિલથી માફ પણ કરી દીધું. પરંતુ યાદ રાખ, માફી દરેક વખતે પાછો રસ્તો આપતી નથી. કેટલાક દરવાજા માફ કરવાથી નહીં, પરંતુ બંધ રહેવાથી મજબૂત થાય છે. અંતિમ સવાલ. તે ચૂપ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ આ વખતે તેમાં કોઈ અવાજ નહોતો.
ફક્ત એક ઊંડી તૂટવાની અવાજ હતી જે અંદર ક્યાંક ગુંજી રહી હતી. તેણે પૂછ્યું, તને લાગે છે કે હું ફક્ત તારી સાથે રમત રમી રહી હતી? શક્ય છે કે હું જાતે પણ એ જ કરી રહી હતી. મેં પોતાને પણ દગો આપ્યો. તેણે હાથ જોડીને કહ્યું, બસ એટલું કહી દે કે તારા દિલમાં મારા માટે હજુ પણ કોઈ જગ્યા છે. મેં તેને જોયું. એ જ ચહેરો જે ક્યારેક મારા સપનાનો હિસ્સો હતો, હવે એક સવાલ બનીને મારી સામે ઊભો હતો. ના, આશિમા, તારા માટે જે જગ્યા હતી એ હવે ખાલી નથી. મેં એ કોઈ બીજા માટે બચાવી રાખી છે. મેં ધીમા અવાજે કહ્યું. તેણે માથું નીચું કરી પૂછ્યું, શું એ તને પ્રેમ કરે છે? કદાચ નહીં, પણ એ મને ઇજ્જત આપે છે. મારી મમ્મી એને પોતાની દીકરીની જેમ માને છે અને મારા જીવન માટે આટલું જ પૂરતું છે. તો તું ખુશ છે? હું સુખ શાંતિમાં છું અને એ જ સાચી ખુશી છે. મેં હળવી સ્માઇલ સાથે જવાબ આપ્યો. આશિમાની નજર નીચી થઈ ગઈ. પછી તે બોલી, મારે હવે કંઈ કહેવું નથી કે કંઈ માગવું નથી. હું સમજી ગઈ છું કે કેટલાક દરવાજા ફક્ત જોવા માટે હોય છે, ખોલવા માટે નહીં. મેં મારું બેગ ઉપાડ્યું. તને જીવનમાં ઘણું શીખવ્યું છે. હવે એનો ઉપયોગ કર. ફરીથી એવી બનવાની કોશિશ ન કર જે તું હતી, પણ એવી બન જે તારે બનવું જોઈએ. તે દરવાજા પાસેથી હટી ગઈ. ધીમેથી બોલી, આજે મને ખબર પડી કે સાચા લોકો હંમેશા પાછા નથી મળતા અને જ્યારે મળે છે ત્યારે પહેલા જેવા નથી હોતા. કેટલાક પાઠ સમય શીખવે છે અને કેટલાક ઘા આખી જિંદગી યાદ રહે છે. મેં દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયો. રાત્રે હું ઘરે પહોંચ્યો. મમ્મી પૂજા કરતા બેઠા હતા. તેમના ચહેરા પર સુખ શાંતિ હતી. હું તેમની પાસે બેસી ગયો. વિરાગ બેટા, તારી આંખોમાં આજે એક અનોખી શાંતિ છે, મમ્મી બોલ્યા. શક્ય છે કે આજે હું એક દરવાજો હંમેશા માટે બંધ કરી રહ્યો છું અને જ્યારે એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજો આપોઆપ ખુલી જાય છે. મેં માથું નીચું કરીને કહ્યું, હા મમ્મી, હવે સમય છે નવી જિંદગીનો દરવાજો ખોલવાનો અને હું તૈયાર છું. હવે હું એવા રસ્તાઓ પર ચાલવા તૈયાર હતો જ્યાં મારું ભાગ્ય મારી મરજીથી લખાય, નહીં કે કોઈની જીતથી. એ મુલાકાત કદાચ છેલ્લો મોકો હતો, પણ એ પળે હું એ પણ સમજી ગયો કે ક્યારેક માણસને સહાનુભૂતિ જોઈએ છે, બદલો નહીં. બસ એ રોકાણ કે જેનાથી વાર્તા ફરીથી ન દોહરાય. એક દિવસ મમ્મીએ મને બેસાડીને કહ્યું, વિરાગ બેટા, તું હવે ઘણું શીખી ગયો છે. હવે સમય છે કે ખુશી તારા દરવાજે પણ આવે. હું શાંતિથી તેમની સામે જોઈ રહ્યો. તેઓ નરમાશથી બોલ્યા, હું તારા માટે એક સંબંધ જોઈ રહી છું. છોકરી તારા જેવી જ સાદી જિંદગીની છે અને આપણા જેવા સિદ્ધાંતોમાં ઉછરેલી છે. મેં થોડીવાર વિચાર્યું, પછી ધીમેથી કહ્યું, મમ્મી, જો તમને લાગે છે કે એ મારા માટે યોગ્ય છે તો મને કોઈ વાંધો નથી. મમ્મીના ચહેરા પર એક માતૃવાત્સલ્યની ચમક આવી ગઈ. મોહબ્બત જરૂરી નથી. જો ઇજ્જત હોય તો મોહબ્બત પણ ઊભી થઈ જાય છે. એ વખતે મેં દિલમાં નક્કી કરી લીધું કે હવે મારા જીવનનો નિર્ણય પ્રેમ પર નહીં, પણ ઇજ્જત અને સુખ શાંતિના પાયા પર થશે. મેં જીવનની કડવાશ અને ભારે વાસ્તવિકતા જોઈ લીધી હતી અને મને હવે ફક્ત એવો સાથી જોઈતો હતો જે મારા માટે સુખ શાંતિનું કારણ બને, પરીક્ષાનું નહીં. થોડા દિવસો પછી મમ્મીએ મારી મુલાકાત એ છોકરી સાથે કરાવી. તે ખૂબ શાંત સ્વભાવની હતી. અમારી વાત ઓછી થઈ, પણ તેની આંખોમાં સ્પષ્ટતા દેખાતી હતી. તેણે પહેલો સવાલ પૂછ્યો, તમને આ સંબંધથી શું અપેક્ષા છે? મેં જવાબ આપ્યો, એવી જિંદગી જ્યાં ઇજ્જત હોય, દિલનું સુખ શાંતિ હોય અને સાથે વિશ્વાસ હોય. પ્રેમનું વચન હું નથી આપતો, પણ દિલથી ઇજ્જત જરૂર કરીશ. તે સ્માઇલ આપીને બોલી, આ તો હું પણ ઈચ્છું છું. મારી મમ્મી એ વખતે ખૂબ ખુશ હતા. તેમની પ્રાર્થનાઓએ એ સુખ શાંતિ આપી દીધી જેની હું વર્ષોથી શોધમાં હતો. આ દરમિયાન આશિમા ઓફિસ આવતી રહી, પણ તે મારા જીવનના દૃશ્યોમાંથી ધીમે ધીમે પાછળ હટી રહી હતી. એક દિવસ જ્યારે તે કેટલાક કાગળો લઈને રૂમમાં આવી, હું લગ્નની તૈયારીઓ સાથે જોડાયેલા કેટલાક કાગળો જોઈ રહ્યો હતો. તેને અંદાજ આવી ગયો. તેણે ફાઇલ ટેબલ પર મૂકતા કહ્યું, સર, તમારા લગ્ન થઈ રહ્યા છે? મેં ફક્ત માથું હલાવ્યું. તે બોલી, અભિનંદન. મેં શુક્રિયા કહ્યું અને તે ચૂપચાપ મારા રૂમમાંથી નીકળી ગઈ. એ દિવસે સાંજે જ્યારે હું ઓફિસમાંથી બહાર નીકળ્યો, તે ગેટની બહાર ઊભી હતી. હું થોભી ગયો તો તે મારી પાસે આવી. શું થોડી વાત થઈ શકે? હા, બોલ. હું જાણું છું કે હવે ખૂબ મોડું થઈ ગયું છે અને મારી પાસે કહેવા માટે કંઈ બચ્યું નથી. પણ હું ફક્ત એકવાર કહેવા માંગુ છું કે જે થયું તેના પર મને સાચે જ ખૂબ અફસોસ છે, ન ફક્ત તારી સાથે પણ મારી જાત સાથે પણ. તારા શબ્દો સાચા છે આશિમા, પણ તારે જાતે જીવતા શીખવું પડશે. હું શીખી રહી છું, બસ સમય લાગી રહ્યો છે. તેણે નજર નીચી કરીને કહ્યું, ક્યારેક દિલ કરે છે કે સમયને પાછળ ફેરવી દઉં, પણ હું જાણું છું કે એ શક્ય નથી.
મેં કહ્યું, બસ એટલું યાદ રાખ કે જે તે ગુમાવ્યું એ કદાચ તારા ગર્વની કિંમત હતી, અને જે તું હવે મેળવીશ એ તારી નરમાઈ અને સચ્ચાઈની કદર પર મળશે. શું તું મને દિલથી ક્યારેય માફ કરી શકીશ? હું તને માફ કરી ચૂક્યો છું. પણ યાદ રાખ, જે એકવાર તૂટી જાય એ જોડાઈ તો શકે, પરંતુ પહેલાં જેવું નથી રહેતું. તે ચૂપ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ વખતે તેમાં કોઈ અવાજ નહોતો, ફક્ત તૂટવાનો એક ઊંડો અવાજ હતો, જે અંદર ક્યાંક ગુંજી રહ્યો હતો. પછી તે બોલી, હું જાણું છું કે હવે મારા જીવનમાં તારી જગ્યા નથી રહી, અને કદાચ એ જ યોગ્ય છે. મેં આકાશ તરફ જોયું. સાંજ ઢળી રહી હતી. જિંદગી એક નવો વળાંક લઈ ચૂકી હતી. આશિમા, મારા માટે પણ અને તારા માટે પણ. હવે આપણે એ રસ્તાઓ પર નથી ચાલી શકતા જે ક્યારેક એક સાથે હતા. એ દિવસ પછી તે ઓફિસ આવતી રહી, કામ કરતી રહી, પણ ક્યારેય બિનજરૂરી વાત ન કરી. એક દિવસ મેં તેનો પગાર વધારી દીધો. તે શુક્રિયા કહેવા મારા રૂમમાં આવી અને બોલી, મેં સાંભળ્યું હતું કે સારા લોકો બદલામાં કંઈ માગતા નથી. આજે તને જોઈને યકીન આવી ગયું. મેં હસીને કહ્યું, બસ આ પ્રાર્થના છે કે તું તારી નવી જિંદગીમાં એવું કંઈક બન જેના પર તને જાતે ગર્વ થાય. તે માથું નીચું કરીને બહાર નીકળી ગઈ. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મમ્મી દરરોજ વ્યસ્ત રહેતા અને ઘરમાં નવી જિંદગીની ખુશ્બુ ફેલાઈ ગઈ. મેં મારી જાતને સંપૂર્ણ રીતે નવા વળાંક માટે તૈયાર કરી લીધી હતી. પ્રેમની પીડા અને તેનું પરિણામ ખતમ થઈ ગયું હતું. હવે એ ફક્ત એક પાઠ બની ગયું હતું. મને યકીન હતું કે હવે હું ન તો એ ભૂલ કરીશ, ન કોઈને મારી સાથે એવું કરવા દઈશ. મારા લગ્ન સાદગીથી થયા. મમ્મી ઈચ્છતા હતા કે વધુ ધૂમધામ ન થાય. નવી દુલ્હન મારી સાથે ઘરે આવી તો મમ્મીએ તેનો હાથ પકડીને કહ્યું, બેટા, મારા દીકરાએ ઘણા દુઃખ જોયા છે. હવે તેની ખુશી તારી જવાબદારી છે. અને તેણે ચૂપચાપ મમ્મીના હાથ ચૂમી લીધા. એ પળે મને યકીન આવી ગયું કે મારું જીવન હવે સુખ શાંતિના રસ્તે ચાલવાનું છે. મેં મારું વચન નિભાવ્યું. નવી જિંદગી સાથે મેં જૂની યાદોને દબાવી દીધી. ઓફિસમાં આશિમા હજુ પણ કામ કરતી હતી, અને દરેક મુલાકાતમાં હું એટલું જ કોશિશ કરતો કે કોઈ કડવાશ ન રહે. મેં તેને ક્યારેય તેના ભૂતકાળની યાદ અપાવે તેવી કોઈ વાત ન કરી કે મારા દિલનો દરવાજો બંધ ન કર્યો, ઓછામાં ઓછું માનવતાના નાતે. એક દિવસ લંચ બ્રેકમાં હું કેન્ટીનમાં બેઠો હતો. આશિમા મારી પાસેથી પસાર થઈ, થોભીને બોલી, હેલો વિરાગ સર. મેં પણ સ્માઇલ આપી. તેણે કહ્યું, સાંભળ્યું છે કે તમારો વ્યવસાય એક નવી શાખા ખોલી રહ્યો છે. મેં જવાબ આપ્યો, હા, આવતા મહિનાથી કામ શરૂ થશે. ખૂબ ખૂબ અભિનંદન. તે સ્માઇલ આપીને આગળ વધી ગઈ. આવી ક્ષણો રોજિંદા માટે સામાન્ય બની ગઈ હતી, પણ હું જાણતો હતો કે એ વાતચીત નહોતી જેમાં લાગણીઓ હોય. આ ફક્ત સમયનો વળાંક હતો. મેં મારી જાતને તેનાથી દૂર રાખ્યો. આશિમાના બદલાતા વર્તનથી હું ચોક્કસપણે ચોંકી ગયો, પણ મેં ક્યારેય ઉત્સુકતા દેખાડી નહીં. ઓફિસમાં તેની છબી સારી થઈ ગઈ હતી. તે સમયની પાબંદ, શાંત અને દરેક ફાઇલને યોગ્ય રીતે સંભાળતી. એક દિવસ મેં તેને એક મહત્વના ક્લાયન્ટની પ્રેઝન્ટેશનની જવાબદારી સોંપી. તે સંપૂર્ણ તૈયારી સાથે આવી. મીટિંગ પછી મેં તેની પ્રશંસા કરતા કહ્યું, સારી તૈયારી હતી. તે જવાબદારી સમજદારીથી નિભાવી. તેણે ફક્ત શુક્રિયા કહ્યું, પણ તેની આંખોમાં એક ચમક દેખાઈ જે કદાચ આત્મવિશ્વાસ જેવી હતી. સમય પસાર થતો ગયો. મારા જીવનમાં સુખ શાંતિ આવી ગઈ. મારી પત્ની ખૂબ વફાદાર હતી અને મમ્મીની પ્રાર્થનાઓ દરરોજ મને સાથ આપતી. પણ એક દિવસ જ્યારે હું ઓફિસમાંથી નીકળી રહ્યો હતો, મેં જોયું કે આશિમા ગેટની પાસે બેન્ચ પર ઊભી હતી. હવામાન ઠંડુ હતું અને સાંજનો સમય હતો. તેની હાલતમાંથી થાક સ્પષ્ટ દેખાતો હતો. હું થોભી ગયો અને પૂછ્યું, બધું ઠીક છે? તે બોલી, હા, બસ આજે મેટ્રો ચૂકી ગઈ. હવે બસની રાહ જોઈ રહી છું. મેં કહ્યું, તો ગાડી લઈ લે. ડ્રાઈવર તને મૂકી દેશે. તેણે ધીમેથી ના પાડી, શુક્રિયા, પણ હું ઠીક છું. એકલી છોકરી સાંજના સમયે અહીં બેસે એ ઠીક નથી. ચાલ, હું જાતે તને મૂકી દઉં. થોડી પળો તે ખચકાતી રહી. પછી ચૂપચાપ મારી ગાડીમાં આવીને બેસી ગઈ. રસ્તામાં વધુ વાતચીત ન થઈ. બસ ક્યારેક સામાન્ય સવાલો થયા, જેમ કે, નવી ઓફિસ ક્યાં ખુલી રહી છે? કે તારા મમ્મી કેવા છે? જ્યારે મેં તેને એક ફ્લેટની સામે ઉતારી, તો તે ગાડીમાંથી ઉતરતા પહેલા બોલી, હું જાણું છું, વિરાગ, તું હવે મારા માટે કંઈ અનુભવતો નથી. પણ આ ઇજ્જત જે તે મને આપી એ મારા અંદર ક્યાંક પહોંચી ગઈ છે. મેં કહ્યું, ઇજ્જત આપવી એ મારી ફરજ છે, ભલે સંબંધ ગમે તે હોય. તે ચૂપચાપ માથું હલાવીને અંદર ચાલી ગઈ. ત્યાર પછી મેં તેને કામ કરતી જોઈ. હવે તે ફક્ત જવાબદાર નહોતી, પણ વિશ્વાસથી ભરેલી દેખાતી હતી. નાના વ્યવસાય વિશે પૂછપરછ કરતી, વર્કશોપમાં ભાગ લેતી અને ઓનલાઈન કોર્સ પણ કરવા લાગી.
એક દિવસ કંપનીના હ્યુમન રિસોર્સ હેડે મને જણાવ્યું, આશિમાએ રાજીનામું આપી દીધું છે. હું ચોંકી ગયો અને પૂછ્યું, તેને કોઈ સમસ્યા છે? તેમણે કહ્યું, ના સર, તે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. મેં ફાઇલ ખોલી અને રાજીનામાનો પત્ર વાંચ્યો. તે સાદો હતો, પણ તેમાં એક છોકરીની મહેનતની ઝલક હતી, જે ક્યારેક ઘમંડના શિખરે હતી અને હવે સાચા રસ્તે જઈ રહી હતી. મેં તેને બોલાવી અને પૂછ્યું, તું પોતાનો વ્યવસાય શરૂ કરી રહી છે? તે બોલી, હા, મેં થોડા પૈસા બચાવ્યા છે. મમ્મીની તબિયત હવે સારી છે અને મેં થોડું જ્ઞાન પણ મેળવ્યું છે. હવે આગળ વધવું છે. મેં કહ્યું, અભિનંદન. કોઈ જરૂર હોય તો મને કહેજે. તે મુસ્કુરાઈ, આભાર, પણ હવે હું જે પણ કરીશ, મારી મહેનતથી કરીશ. કોઈની મોહતાજ બનીને નહીં, કારણ કે એ ખૂબ ભારે હોય છે. મેં માથું હલાવીને દિલથી તેના માટે પ્રાર્થના કરી. પછી તે ચાલી ગઈ. આ વખતે કંઈ અધૂરું નહોતું, માઇનસ ન મારા દિલમાં, ન કદાચ તેના દિલમાં. હવે જ્યારે પણ હું રાત્રે મારી પત્ની અને મમ્મી સાથે ચા પીતો, ત્યારે ક્યારેક વિચાર આવતો કે જો આશિમાએ સમયસર આ રસ્તો પસંદ કર્યો હોત, તો કદાચ બધું જુદું હોત. પછી હું મારી જાતને કહેતો કે જે સમયસર ન થાય એ ફક્ત પાઠ બની જાય છે. મારી પત્ની હવે મારા જીવનનો એક અભિન્ન ભાગ બની ગઈ હતી. એક સંપૂર્ણ વળાંક, જેનો આધાર શાંતિ અને ઇજ્જત પર હતો, અને કદાચ એ જ પૂરતું હતું. સમય પસાર થતો ગયો, અને હું મારી નવી જિંદગીમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયો. હવે મારો વ્યવસાય 2 શહેરો સુધી ફેલાઈ ગયો હતો. પત્ની મારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલતી અને મમ્મીની પ્રાર્થનાઓ દરરોજ મારા સફરને સરળ બનાવતી. મેં ભૂતકાળને યાદ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. ન તેનું નામ આવતું, ન ખ્યાલમાં, ન ચહેરો. મારા દિલના કોઈ ખૂણે હું જાણતો હતો કે તે પણ કંઈક એવું જ કરી રહી હશે જે મેં ક્યારેક કર્યું હતું. પોતાને ફરીથી જોડવું અને પોતાના નવા રસ્તાની શોધ કરવી. એક દિવસ મારી પત્નીએ મને પૂછ્યું, શું તે ક્યારેય એ લોકોને માફ કરી દીધા જેમણે તને નીચું બતાવ્યું હતું? હું એક પળ વિચાર્યા બાદ બોલ્યો, હા, માફ કરી દીધા, કારણ કે તેમના વિશે વિચારતા રહેવું એ મારો સમય બગાડવા જેવું હતું અને બીજું કંઈ નહીં. તે મુસ્કુરાઈ અને બોલી, હા, એટલે જ તું આજે અહીં ઊભો છે. થોડા દિવસો પછી બિઝનેસ કોન્ફરન્સ માટે મારે નવા શહેરમાં જવાનું થયું. ત્યાં મારી મુલાકાત એક જૂના રોકાણકાર સાથે થઈ. તેમણે કહ્યું, અહીં એક સ્ત્રી છે, નામ આશિમા, મેં સાંભળ્યું છે. તેણે ભૂતકાળમાં ઘણી મુશ્કેલીઓ જોઈ છે, પણ હવે તેના કામથી ઘણો પ્રભાવ પાડ્યો છે. મારી આંખોમાં એક પળ માટે એ જૂનું નામ ચમકી ગયું. પરંતુ મેં પોતાને સંભાળી લીધો અને બિનજરૂરી કંઈ કહ્યા વિના માથું હલાવી દીધું. આ ક્ષણ મારા માટે પૂરતી હતી કે હું સમજી શકું કે તે પણ હવે પોતાના પગ પર મજબૂત રીતે ઊભી છે. જ્યારે હું હોટેલના રૂમમાં પાછો આવ્યો, તો મેં અનાયાસે ઓનલાઈન તેના વ્યવસાયની પ્રોફાઇલ ચેક કરી. AS ક્રિએશન્સ નામનો એક નાનો હેન્ડમેડ ક્રાફ્ટ્સનો બ્રાન્ડ, જે નિરાધાર સ્ત્રીઓને પણ રોજગાર આપી રહ્યો હતો. તસવીરમાં તે દેખાતી નહોતી, પરંતુ તેના કામની ચમક સ્પષ્ટ દેખાતી હતી. બીજી તરફ હું પણ એ જ શહેરમાં આવતા મહિને મારી કંપનીની નવી શાખા ખોલવાની તૈયારી કરી રહ્યો હતો. એક દિવસ મેં જોયું કે અમારી કંપનીની સપ્લાય ટીમે AS ક્રિએશન્સ પાસેથી માલ ખરીદવાની પરવાનગી માગી. કેટલાક જાણકારોએ કહ્યું કે બ્રાન્ડ સારો અને વિશ્વસનીય છે. હું મુસ્કુરાયો અને કહ્યું, કામ સારું હોય તો નામ જોવું જરૂરી નથી. એ જ સાંજે એક ફંક્શન હતો, જ્યાં નવા સ્ટાર્ટઅપ્સને પુરસ્કાર આપવામાં આવી રહ્યા હતા. હું ત્યાં ખાસ મહેમાન હતો. સ્ટેજ પર એક નવી વ્યવસાયી સ્ત્રીને બોલાવવામાં આવી. નામ સાંભળીને મારા શ્વાસ થંભી ગયા, માઇનસ આશિમા. તે સ્ટેજ પર ગઈ અને બોલી, મેં મારું સફર શરૂ કર્યું કોઈ પ્રશંસા વિના, કોઈ સહારા વિના. પરંતુ આજે આ મુકામ મારા મમ્મી પપ્પાની પ્રાર્થના અને મારી મહેનતની બદૌલત છે. હું આ પુરસ્કાર એ સ્ત્રીઓના નામે કરું છું, જેઓ પોતાની મહેનતથી કંઈક બનવા માંગે છે, કોઈને નીચું બતાવ્યા વિના. જ્યારે તે સ્ટેજ પરથી ઉતરી, અમારી નજરો મળી અને પછી અલગ થઈ ગઈ. તે મારી પાસે ન આવી અને હું પણ ન ગયો. કદાચ કેટલીક ક્ષણો ફક્ત મૌન માટે હોય છે, શબ્દો માટે નહીં. મારા દિલમાં એક અનોખી સુખ શાંતિ હતી. મને યકીન થઈ ગયું કે તે સાચે જ બદલાઈ ગઈ છે અને જે રસ્તો તેણે પસંદ કર્યો છે તેના પર તે મજબૂતીથી ચાલી રહી છે. મારી પત્નીએ પૂછ્યું, આ શહેરમાં તને કોઈ જૂનો ચહેરો દેખાયો? હું મુસ્કુરાયો અને બોલ્યો, હા, જૂનો ચહેરો નવા મુકામ પર, અને ઘણો સારો લાગી રહ્યો હતો. આશિમાએ શહેરમાં એક નાનું ઇન્સ્ટિટ્યૂટ પણ ખોલ્યું, જ્યાં તે સ્ત્રીઓને સિલાઈ, કઢાઈ અને નાના વ્યવસાયના હુનર શીખવતી. મેં ક્યારેય તે રસ્તો જાતે ન જોયો, પરંતુ એક મિત્રએ તેની તસવીર મોકલી. સફેદ શલવાર કમીઝમાં, સાદા વાળ, બાળકો સાથે મુસ્કુરાતી. મેં તસવીર જોઈને મોબાઈલ બંધ કરી દીધો. મારો ભૂતકાળ હવે એક નવો વળાંક હતો. મમ્મીએ એક દિવસ કહ્યું,
બેટા, જે છોકરીએ તને દુઃખ આપ્યું હતું તે હવે સારા કામનું માધ્યમ બની ગઈ છે. હું મુસ્કુરાયો. મમ્મી, હું તેના માટે પ્રાર્થના કરું છું કે તે સાચા રસ્તે ચાલતી રહે. આશીમા હવે ફક્ત પોતાની મમ્મીનો સહારો નહોતી, પરંતુ ઘણા ઘરોની આશા બની ગઈ હતી. તેણે પોતાના ઘાને પાઠ બનાવ્યા અને પસ્તાવાને મહેનતના બળતણમાં બદલી દીધો. તે હવે પ્રેમના સપના નહોતી જોતી, પરંતુ ઇજ્જત અને સુખ શાંતિના સપના જોતી, જેને તે પોતાના હાથે બનાવતી. એ જિંદગી હતી જ્યાં કોઈ પાત્ર ખલનાયકથી નાયક બની જાય, એ પણ કોઈને હરાવ્યા વિના. તેના વ્યવસાયમાં તેણે એ મુકામ હાંસલ કર્યો જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અલગ શહેરમાં શાખા, આંતરરાષ્ટ્રીય ભાગીદારો અને એક વફાદાર ટીમ જે તેની સાથે કદમથી કદમ મિલાવીને ચાલતી. જ્યારે મેં પહેલી દુકાન ખોલી ત્યારે મારો ઈરાદો ફક્ત મમ્મી માટે કંઈક સારું કરવાનો હતો. પરંતુ હવે એ પ્રાર્થના મારા પગને જમીન સાથે બાંધી રાખતી અને દિલને આકાશ સુધી ઊંચું કરતી. એક દિવસ મમ્મી મારી ઓફિસે આવ્યા. સારા કપડાં પહેરેલા, હાથમાં મીઠાઈનું ડબ્બું અને મુસ્કુરાતા બોલ્યા, આજે મારા દીકરાને પુરસ્કાર મળી રહ્યો છે. હું આગળ વધ્યો અને તેમનો હાથ ચૂમી લીધો. આ બધું તમારી પ્રાર્થનાઓનું જ પરિણામ છે મમ્મી. સાંજે જ્યારે પુરસ્કાર સમારોહમાં મારું નામ બોલાવાયું, વિરાગ, અને હું સ્ટેજ પર ગયો તો પહેલીવાર મેં કહ્યું, મારી મમ્મીએ મારો હાથ ક્યારેય નથી છોડ્યો, એટલે જ મેં ક્યારેય હાર નથી માની. તાળીઓ ગુંજવા લાગી. પરંતુ મારી નજરો મમ્મી પર હતી, જે આંખોમાં આંસુ લઈને પ્રાર્થના કરી રહ્યા હતા. મારી પત્ની, જે હવે ફક્ત સાથી નહોતી, પરંતુ મારી હમસફર હતી, દરેક જગ્યાએ મારી સાથે ઊભી રહેતી. તે મહેફિલોમાં ઓછું બોલતી, પરંતુ દરેક શબ્દમાં આત્મવિશ્વાસ હતો. એકવાર એક ફંક્શનમાં એક મહેમાન સ્ત્રીએ પૂછ્યું, તમારા પતિ તો ખૂબ પ્રખ્યાત થઈ ગયા છે, તમને ક્યારે એવું નથી લાગતું કે તમે તેમની છાયામાં રહો છો? મારી પત્ની મુસ્કુરાઈ, જો છાયામાં રહેવાથી તેમના પગલાં મજબૂત થાય તો મને એ છાયા મંજૂર છે. હું તેની તરફ જોતો જ રહી ગયો. જાણતો હતો કે જિંદગીએ મારા માટે સાચો સાથી પસંદ કર્યો છે. થોડા દિવસો પછી બિઝનેસ સાથે જોડાયેલી એક મીટિંગ માટે હું એ શહેર ગયો જ્યાં આશીમાનું ઇન્સ્ટિટ્યૂટ હતું. ત્યાંની સ્ત્રીઓએ તેના કામની પ્રશંસા કરી અને કહ્યું કે કેવી રીતે તેણે ઘણી સ્ત્રીઓને પોતાનો વ્યવસાય શરૂ કરવાની હિંમત આપી છે. આ સાંભળીને મને ખુશી થઈ કે તે એકલી નહીં, પરંતુ ઘણાની આશાની કિરણ બની ગઈ હતી. આ દરમિયાન મારું જીવન પણ એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું હતું. મારી નવી શાખાનું કામ ઝડપથી વધી રહ્યું હતું. મારી પત્નીએ ઘરને સજાવવાની સાથે મારા વ્યવસાયમાં પૂરો સાથ આપ્યો. અમે બંને મળીને દરેક મુશ્કેલીને પાર કરી રહ્યા હતા. એક દિવસ ઓફિસમાં મેં તેને જોઈ. તે પોતાના કર્મચારીઓ સાથે મુસ્કુરાતી, પોતાના કામમાં વ્યસ્ત હતી. મને લાગ્યું કે જિંદગીએ અમને બંનેને સાચા રસ્તે લાવી દીધા છે. એ સાંજે જ્યારે હું ઘરે પાછો ફર્યો તો મમ્મીએ કહ્યું, વિરાગ બેટા, આજે તું ખૂબ ખુશ દેખાય છે. શું વાત છે? હું મુસ્કુરાઈને બોલ્યો, મમ્મી, સાચે જ ખુશ છું, કારણ કે હવે હું ફક્ત પોતાના માટે નહીં, પરંતુ મારા પરિવાર માટે પણ કંઈક કરી શકું છું. મમ્મીએ માથું હલાવ્યું અને કહ્યું, બેટા, મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે. બસ આશા ન છોડતો. એક દિવસ ઓફિસમાં મારી પત્નીએ મને પૂછ્યું, શું ક્યારેય તારા દિલમાં કોઈ વાત છુપાયેલી છે જે તું મને નથી કહેતો? હું તેને જોઈને મુસ્કુરાયો અને બોલ્યો, જ્યાં સુધી હું જીવું છું, તારા માટે મારું દિલ સાફ રહેશે. તેણે મારો હાથ પકડીને કહ્યું, બસ આ જ મારે જોઈએ, તારી સાથની સચ્ચાઈ અને વિશ્વાસ. બીજી તરફ આશીમાએ પણ પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં એક નવો કોર્સ શરૂ કર્યો, જે સ્ત્રીઓને ડિજિટલ માર્કેટિંગ શીખવતો, જેથી તેઓ પોતાના હુનરને ઓનલાઈન પણ વધારી શકે. તેનો જુસ્સો જોઈને મને તેના પર ગર્વ થયો કે તેણે પોતાના જીવનને નવી દિશા આપી. સમયની સાથે અમારા બંનેના જીવનમાં બદલાવ આવ્યો, પરંતુ ભૂતકાળ એક પાઠ બનીને રહી ગયો. ક્યારેક હું વિચારતો કે જો એ પળ પાછી આવે તો શું બદલાશે? કદાચ કંઈ નહીં, કારણ કે જે રસ્તાઓ આપણે પસંદ કરીએ છીએ એ જ આપણને આપણી મંઝિલ સુધી લઈ જાય છે. મારી પત્ની મારી સાથે દરેક ખુશી અને દુઃખમાં હતી. અમે બંનેએ મળીને અમારા સપનાઓને હકીકતમાં બદલ્યા. હું હવે વધુ સમજદાર અને મજબૂત હતો અને તેણે પણ પોતાના સંઘર્ષને જીતમાં બદલ્યો. વચ્ચેનો વિશ્વાસ અને પ્રેમનો દોર કોઈ તોફાનમાં પણ નહોતો તૂટી શકતો. આ રીતે અમારી વાર્તા એક નવી શરૂઆત લઈને આવી, જ્યાં ભૂતકાળના ઘા ધીમે ધીમે રૂઝાઈ રહ્યા હતા અને જીવનની નવી આશાઓ અમારા બંને માટે રોશની બની રહી હતી. અમે જાણતા હતા કે રસ્તાઓ ભલે ગમે તેટલા મુશ્કેલ હોય, બસ સાથે ચાલવું જરૂરી હતું અને એ જ અમારું સત્ય હતું. સમય પસાર થતો રહ્યો અને જિંદગીએ અમને ઘણા પાઠ શીખવ્યા. હું હવે મારી નવી જિંદગીમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયો હતો, પરંતુ ક્યારેક ભૂતકાળની યાદો જાણે કોઈ જૂની ફિલ્મની જેમ મારા દિલના પડદે ચાલવા લાગતી. હું વિચારતો કે જો એ સમય પાછો આવે તો શું હું એ જ કરતો કે કંઈક અલગ રસ્તો પસંદ કરતો?
હું જાણતો હતો કે બદલાવ જરૂરી હતો અને અમે એ કરી બતાવ્યું. હું મારી પત્ની સાથે ખુશ હતો અને મમ્મીની પ્રાર્થનાઓ મારા માટે હંમેશા સહારો બની. અમે બંનેએ મળીને અમારી નાની દુનિયા બનાવી, જ્યાં પ્રેમ હતો, ઇજ્જત હતી અને એકબીજા માટે વિશ્વાસ હતો. આશીમાની વાર્તા પણ કોઈ પ્રેરણાથી ઓછી નહોતી. તેણે ફક્ત પોતાના માટે જ નહીં, પરંતુ એ સ્ત્રીઓ માટે પણ રસ્તો બનાવ્યો, જેઓ પોતાના પગ પર ઊભી રહેવા માંગતી હતી. તેનું ઇન્સ્ટિટ્યૂટ હવે એક આશાની કિરણ બની ગયું હતું, જ્યાં છોકરીઓ સિલાઈ, કઢાઈથી લઈને નાના વ્યવસાયના હુનર શીખી રહી હતી અને પોતાની આર્થિક સ્થિતિ સુધારી રહી હતી. તેની મહેનત રંગ લાવી રહી હતી અને તે સમાજમાં એક નવી ઓળખ બનાવી રહી હતી. હું અવારનવાર વિચારતો કે અમારી બંનેની રાહો કેટલી અલગ હતી, પરંતુ મંઝિલ કદાચ એક જ હતી, એ મંઝિલ જ્યાં માનવતા હોય, માફી હોય અને જ્યાં નવી શરૂઆતનો મોકો મળે. હું અવારનવાર રાત્રે ચા પીતી વખતે વિચારતો કે જે દિવસોમાં હું તૂટી ગયો હતો, એ દિવસોએ મને કંઈક એવું શીખવ્યું જે જીવનમાં સૌથી જરૂરી હતું: માફ કરવું, પોતાને અને બીજાઓને. જે થઈ ગયું તેને ભૂલી જવું અને આગળ વધવું. આપણા જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાં પણ આશીમાએ હાર ન માની અને મેં પોતાને મજબૂત બનાવ્યો. અમે બંનેએ એ કડવા સમયને આપણા જીવનનો મહત્વનો અધ્યાય બનાવ્યો, જેનાથી અમે આગળ વધી શક્યા. આ વિચાર સાથે મેં એક નાની સંસ્થા પણ બનાવી, જ્યાં અમે બાળકોને ભણતર માટે મદદ કરીએ અને સ્ત્રીઓને રોજગાર માટે તાલીમ આપીએ. મારા કામમાં મારી પત્ની પણ પૂરી તાકાતથી સાથે હતી અને મમ્મીની પ્રાર્થનાઓ મારા માટે હંમેશા અમૂલ્ય રહી. અમે બંનેએ અમારા પરિવારની આશાઓ પર ખરા ઉતરવાની દરેક શક્ય કોશિશ કરી અને આજે હું ગર્વથી કહી શકું છું કે મારા જીવને મને એક નવી ઓળખ આપી છે. હું હવે ફક્ત એક સફળ ઉદ્યોગપતિ નથી, પરંતુ એક એવો માણસ છું જેણે જીવનની કડવાશને સમજી અને તેનાથી ઉપર ઉઠવાનું શીખ્યું. એક દિવસ જ્યારે હું ઓફિસની છત પર ઊભો હતો અને દૂર આકાશ તરફ જોઈ રહ્યો હતો, ત્યારે મને અહેસાસ થયો કે જિંદગી એક સફર છે, જ્યાં મંઝિલ નહીં, પરંતુ સફર મહત્વ રાખે છે. હું વિચારતો હતો કે હવે હું પોતાના માટે જીવું છું, નહીં કે કોઈ એવા માટે જે મને દબાવવાની કોશિશ કરે. આ વિચારે મને વધુ મજબૂત બનાવ્યો અને હું મારા કામને વધુ સારું બનાવવા લાગ્યો. આશીમાનું જીવન પણ બદલાઈ ગયું હતું. તે હવે ફક્ત એક કર્મચારી નહોતી, પરંતુ એક પ્રેરણા હતી, જેણે પોતાની મહેનતથી બીજાઓ માટે ઉદાહરણ બની. અમે જાણતા હતા કે અમારો ભૂતકાળ અમારા માટે એક પાઠ છે, નહીં કે બોજ. એટલે જ અમે ક્યારેય તેના પર ખેંચતાણ ન કરી અને ફક્ત અમારા ભવિષ્યને સારું બનાવવામાં જોડાઈ ગયા. અમે બંનેએ સાબિત કર્યું કે માણસ પોતાની મહેનતથી કોઈ પણ પરિસ્થિતિ બદલી શકે છે અને પોતાના જીવનને ફરીથી લખી શકે છે. હું હવે એ ભૂતકાળના દિવસોને એક પુસ્તક સમજું છું જે મેં વાંચી લીધું છે અને હવે હું મારા જીવનના આગળના પ્રકરણ તરફ આગળ વધી રહ્યો છું, જેમાં મારી સાથે છે મારી પત્ની, મારી મમ્મી અને મારી મહેનતની કમાણી. આશીમાની વાર્તા પણ મારા જીવનમાં એક ઉદાહરણ બનીને સામેલ છે, જે બતાવે છે કે દરેક અંધકાર પછી એક ઉજાસ હોય છે અને જેઓ ગીરે છે તેઓ જ મજબૂત બનીને ઊભા થાય છે. અમારા સફરે સાબિત કર્યું કે સમય ભલે ગમે તેટલો મુશ્કેલ હોય, માણસની હિંમત અને લગનથી દરેક પડકાર પાર કરી શકાય છે. હવે હું એવા મુકામ પર હતો જ્યાં હું મારી સફળતાનું ફળ મારા પરિવાર અને મારી મહેનતને આપું છું અને હું જાણતો હતો કે જીવનની સાચી ખુશી એ જ છે જ્યાં આપણે દિલની વાત સાંભળીએ અને સાચા નિર્ણયો લઈએ. મારી પત્ની સાથેનો મારો સંબંધ સંપૂર્ણ રીતે મજબૂત હતો અને મમ્મીની પ્રાર્થનાઓ મારા માટે સૌથી મોટો આશીર્વાદ બની. અમારા જીવનમાં હવે એક નવો વળાંક શરૂ થયો હતો, જે અમને શીખવતો હતો કે સંઘર્ષ ભલે ગમે તેટલો ભારે હોય, જો આપણે દિલથી લડીએ તો જીત આપણી જ હોય છે. આ જ અમારી વાર્તા હતી, જે આજે પણ મને પ્રેરે છે અને આગળ પણ પ્રેરતી રહેશે. જીવનમાં દરેકને દુઃખ થાય છે, કોઈને કોઈ ઘા થાય છે. હું પણ તૂટીને પોતાને ગુમાવી ચૂક્યો હતો. પરંતુ તૂટવું સરળ છે, ફરીથી પોતાને જોડવું મોટી હિંમત માંગે છે. માફ કરવું શીખો, પોતાને હોય કે બીજાઓને. માફી દિલને હળવું કરે છે અને રસ્તો ખોલે છે. પ્રેમ હંમેશા જરૂરી નથી, પરંતુ ઇજ્જત અને વિશ્વાસ જીવનનો પાયો હોય છે. મેં શીખ્યું કે સુખ શાંતિ એ જ છે જ્યાં ઇજ્જત હોય. એ જ સુખ શાંતિ માણસની સૌથી મોટી ખુશી છે. જે થઈ ગયું તેને ભૂલી જવું જોઈએ. જો આપણે ભૂતકાળમાં અટવાયેલા રહીશું તો આગળ નહીં વધી શકીએ. સમય દરેકને નવો મોકો આપે છે, બસ જરૂર છે તેને પકડવાની અને પોતાના પર વિશ્વાસ રાખવાની. આશીમાએ બતાવ્યું કે માણસ ગમે તેટલું નીચે પડે, જો નક્કી કરી લે તો પોતાને ફરીથી બનાવી શકે છે. તેણે પોતાના ઘાને તાકાત બનાવ્યા, પોતાનું જીવન બદલ્યું અને બીજાઓનું જીવન પણ રોશન કર્યું. એટલે જીવનના દરેક વળાંકે આશા ન છોડો, પોતાને નબળા ન સમજો અને હંમેશા આગળ વધવાનો રસ્તો શોધો.
સાચી જીત દિલ અને ઈરાદાઓની હોય છે. આ જ અમારી વાર્તાનો સૌથી મોટો પાઠ છે. જીતે એ જ જે તૂટીને પણ ઊભું થાય અને દુનિયાની વાતો સાંભળીને હાર ન માને, કારણ કે સાચી તાકાત દિલની હોય છે, જે દરેક દુઃખને પોતાની જીત બનાવી લે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગળનું અપડેટ તમને સૌથી પહેલા મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.